ગયા વખતે આપણે કોયડા ઉકેલના સોપાન જોયા. આજે આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જે કોયડા આપેલા છે એનો ઉકેલ સમજીએ. 10 ભિન્ન બિંદુઓને 5 રેખાખંડ વડે એવી રીતે જોડો કે જેથી પ્રત્યેક રેખાખંડ પર 4 છેદબિંદુ મળે. અહીંયા 10 ભિન્ન બિંદુ હોવા જોઈએ, 5 રેખાખંડ બનવા જોઈએ અને દરેક રેખાખંડ પર 4 છેદબિંદુ મળવા જોઈએ. તો એવી આકૃતિ આપણે દોરીએ કે જેમાં આ ત્રણેય શરતોનું પાલન થાય. તમે આ આકૃતિ અનેક વખત દોરેલી છે, છતાં તમે આકૃતિ જોઈને પણ કહી શકશો કે આ આકૃતિ તો અમે અનેક વખત દોરેલી છે. તો આ જે આકૃતિ છે, કઈ આકૃતિ છે? આ સ્ટાર બનાવ્યો છે. હવે આ સ્ટારના જે બિંદુઓ છે આપણે ગણી લઈએ. તો આ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10, એટલે 10 બિંદુ થઈ ગયા. હવે દરેક રેખાખંડ પર 4 બિંદુઓ. તો અહીંયા આ રેખાખંડ આપણે જોઈએ તો એમાં 1 2 4 5, એવી જ રીતે 3 2 9 10, એવી જ રીતે 10 8 7 5. તો દરેક ઉપર દરેકની 4 બિંદુ છે. એટલે એક શરતનું પાલન થયું અને કુલ બિંદુઓ 10 છે અને રેખાખંડની સંખ્યા પણ 5 છે. અહીંયા તમે જોઈ શકો છો. એક આ 10 9 2 3 એક રેખાખંડ, 4 7 3 4 7 6 6 8 9 1 1 2 4 5 2 4 7 6. આ રીતે કુલ રેખાખંડની સંખ્યા પણ 5 છે, 10 બિંદુઓ છે, એટલે એનો ઉકેલ મળે છે. હવે ત્યાર પછી બીજો કોયડો અહીંયા છે કે 4 વખત 1 બરાબર 0, 4 વખત 2 બરાબર 0, 2380 બરાબર 3. આ રીતે દરેકનું અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા 4 1 અને 4 2 એમાં ક્યાંય શૂન્ય બનતું નથી. 2380 એમાં 8માં 2 શૂન્ય બને છે અને 1 શૂન્ય તો અહીંયા આપેલું જ છે, એટલે કુલ 3 એનો જવાબ છે. 7માં 1 પણ શૂન્ય બનતું નથી, 6માં 4 શૂન્ય બને છે, 9માં પણ 4 વખત 9 છે એટલે 4 શૂન્ય બને છે. અહીંયા 9888, તો 9માં 1 શૂન્ય અને 8માં 2 8માં 2 8માં 2, કુલ 7 શૂન્ય. આ રીતે તમે ક્રમશઃ અવલોકન કરી અને આનો જવાબ આપી શકશો 2851. તો એનો જવાબ શું આવશે એ તમે જાતે નક્કી કરો.